નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। જે રીતે ગાંધીનગરની અંદર યુવાનો એકઠા થયા છે, જ્ઞાન સહાયક યોજનાને રદ કરો, શિક્ષકોની કાયમી ભરતી કરો, પણ આ નિર્લજ્જ સરકારના પેટનું પાણી નથી હલતું તો શું કરવાના આવા ઢીલા ઢસ રોબોટની જેમ કામ કરતા મુખ્યમંત્રીને? શું કરવાના કે જે બુટલેગરોને છાવરે છે અને નિર્દોષ લોકોને રસ્તા ઉપર ઢસડે છે એવા ગૃહમંત્રીને? શરમ આવી જોઈએ તમને લોકોને કે એક આતંકવાદી જેવું વર્તન તમે આ લોકો સાથે કરો છો। આ દેશના ભવિષ્ય છે, આ એ શિક્ષકો છે કે જે હજારો બાળકોને શિક્ષાનું જ્ઞાન આપીને કોઈ સારી એવી જિંદગી આપી શકે છે। તમે એમની સાથે આતંકવાદી જેવું વર્તન કરો છો। તમારે જો આ જ કરવાનું છે તો હું જનતાને કહેવા માંગુ છું કે શું કામના છે આ મુખ્યમંત્રી, શું કામના છે આ ગૃહમંત્રી જે ગુંડાઓને છાવરે છે અને નિર્દોષ લોકોની સાથે અત્યાચાર કરે છે? જે રીતે ગાંધીનગરની અંદર કાયમી શિક્ષકની ભરતી કરવા માટે જે યુવાનો એકત્રિત થયા છે, એમની સાથે આ નિર્લજ્જતા ભર્યું વર્તન જોઈને તમારું કાળજું કંપી જશે દોસ્તો। તમને એક મિનિટ માટે એમ થઈ જશે કે આ આતંકવાદી કરતા પણ બદતરથી બદતર વ્યવહાર આ ગુજરાતની સરકાર આ યુવાનો સાથે કરી રહી છે। શરમ આવી જોઈએ તમને લોકોને। તમે ગુજરાતની અંદર સારું શિક્ષણ તો ન આપી શક્યા, સારી સરકારી સ્કૂલો ન આપી શક્યા, પરંતુ તમે શિક્ષકોને નોકરી પણ નથી આપી શકતા। નોકરી, આટલી બધી સત્તાની ભૂખ છે તમને લોકોને, આટલી બધી ખુરશીની લાલચ છે તમને લોકોને। હું જનતાને પણ કહેવા માંગુ છું કે તમે શું જોઈને આ ભારતીય જનતા પાર્ટીને વોટ કરો છો? કાલ સવારે તમારા પરિવારનો કોઈ વ્યક્તિ ભણી ગણીને આગળ વધવાની કોશિશ કરશે અને એની સાથે જ્યારે આ ઘટનાઓ બનશે ને, ત્યારે તમને યાદ આવશે કે જિંદગીની મોટામાં મોટી ભૂલ જો કરી હોય ને તો એ છે કમળનું બટન દબાવીને। એ દ્રશ્યો જોઈને તમારું કાળજું કંપી ઉઠશે કે કેવી રીતે એક મહિલાને રસ્તા ઉપર આ લોકો ઢસડે છે। વિચાર તો કરો તમે, એક આતંકવાદીઓ હોય એવું વર્તન આ લોકો કરી રહ્યા છે, આ નિર્લજ્જ નિર્દય સરકાર। ચેતનભાઈ ધામેલિયા, ચેતનભાઈ આટલા સમયથી આંદોલન કરો છો, કેમ સાંભળવા આપને અત્યાર સુધી સત્તા દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ તાનાશાહી તમે જોઈ શકો છો। હવે તાનાશાહી આપણે જોઈએ છે કે કઈ રીતના વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે છે। કાયમી શિક્ષકની હાલ ભરતી જરૂર છે તો ભરતી કરવી। આ મૂંગી બેરી બોબડી હંધ બન ગઈ, મને બચાવો, બચાવો, શિક્ષણ મંત્રી અમને નથી મળવા દેતા। સાહેબ મને ફ્રેક્ચર છે, ઓળખો છો ને બેન? અમારો મીડિયા સુધી, સરકાર સુધી આ વાત પહોંચાડો। સરકાર સુધી વાત અમે થાકી ગયા। અમને મળવા તો એક વખત
અને પછી બેટીઓને રસ્તા પર ઘસલે શું નામ છે તમારું? ટ્વિંકલ રાઠોડ. અને ટ્વિંકલબેન આંદોલન માટે આવ્યા હતા અને તમારી સાથે આવું થયું. હા, અમે સતત 1 વર્ષથી રજૂઆત કરીએ છીએ તો એ અમારી વાત સાંભળવા નથી આવતી. 15 જૂનનો વાયદો આપ્યો તો શિક્ષણ મંત્રીએ અમારું ભવિષ્ય ખરાબ કરી નાખ્યું છે. ધોરણ 12 ભણ્યા પછી 13 વર્ષ અમે મહેનત કરી છે. તો અમારા સાથે આટલું ખરાબ વર્તન. પાણી પી લો, થોડું પાણી પી લો પછી વાત કરીએ. થોડું પાણી પી લો. તમે એમની સાથે આવ્યા છો? એમના મમ્મી છો? ના તો પાણી પી લે. થોડું પાણી પી લો, શાંત થઈ જાઓ. અમારા ભવિષ્યનું મજાક કરીને મૂકી દીધું છે આ સરકાર. શાંત થઈ જાઓ, થોડાક શાંત થઈ જાઓ. શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. અમને ડોક્ટર પાસે લઈ જાઓ. ક્યારે આવ્યા હતા અહીંયા? 4 જૂને આચાર્ય સંહિતા હટી પછી અમે 3 વખત મંત્રીને મળવા આવ્યા તો મંત્રી એવો જવાબ આપે છે પોર્ટલ બનાવવા આપ્યું છે ભરતી આવનાર સમયમાં આવશે. કેટલા સમયથી રાહ જુઓ છો? 1 વર્ષ થઈ ગયું પરીક્ષા આપીને બેન અમે. તમે ક્યાંય જોયું છે ચૂંટણી થઈ ગઈ હોય એનું રિઝલ્ટ આવી ગયું હોય અને વિધાનસભાની 1 સીટ ખાલી હોય તમે ક્યાંય જોયું છે? અમારી પરીક્ષા લીધી 1 વર્ષ થઈ ગયું. રિઝલ્ટ બી આવી ગયું ને હજી અમારી સીટો ભરી નથી આ લોકોએ શિક્ષકોની. 75,000 જગ્યા NEP મુજબ ખાલી છે તો આ રીતનું વર્તન કરવામાં આવે છે. જો તમે ઓલરેડી અમારા 350 ઉમેદવારોને પહેલેથી જ આ લોકોએ રિટર્ન કરી લીધા છે. આ તો તાનાશાહી કહેવાય પાયલબેન, તાનાશાહી કહેવાય આ. શાંત થઈ જાઓ તમે પહેલા. જે છે એ કે 15 જૂને આપણને વાયદો કરેલો હતો. 15 જૂનનો એમનો વાયદો હતો કે શિક્ષણ મંત્રી દર વર્ષે 15 જૂને ભરતી કરશે. આ 15 જૂન જતી રહી છતાં પણ ભરતીના કોઈ ઠેકાણા નથી. અમારી સરકાર શ્રી પાસે 2 હાથ જોડીને એક જ માંગણી છે કે સાહેબ તમે જે સ્વીકારો છો 32,000 એ 32,000 જગ્યા ઉપર કાયમી શિક્ષકોની ભરતી કરો. બધા જ વિષયની, બધા જ માધ્યમની 1 થી 12 ધોરણ સુધી ભરતી કરો. આમ તો કહો છો બનશે ગુજરાત, શિક્ષકો વગર કઈ રીતે બનશે ગુજરાત? શરમ નથી આવતી તમને લોકોને? આ રીતે શિક્ષકોને ઢોસડવા વિશ્વગુરુની વાતો કરો છો એમ તો. આ એક વિદ્યાર્થીની આ સ્થિતિ નથી. ગુજરાતના અનેક વિસ્તારોથી આવતા વિદ્યાર્થીઓની આ સ્થિતિ છે અને છતાં પણ તમને ન સંભળાય તો પછી તમારા કાન બહેરા થઈ ગયા છે. આ વિદ્યાર્થીઓની પરિસ્થિતિ જુઓ. તમને આ વિદ્યાર્થીઓની પરિસ્થિતિ જોઈને જરા પણ દયા નથી આવતી. પર રડતા હોય હજારો છોકરાઓ અહીંયા આવવાની કોશિશ કરે પણ આવે એ પહેલાં જે લોકોને ડિટેન કરવામાં આવે. આ બેનની હાલત તમે જોઈએ. આ માત્ર એક વિદ્યાર્થીની હાલત નથી, અનેક વિદ્યાર્થીઓની આ જ હાલત છે કારણ કે એ લોકોએ સપના જોયા છે અને એમના સપના અત્યારે કરોડભૂષ થઈ ગયા છે કારણ કે એ વિદ્યાર્થીઓને જે નોકરી આપવાની વાત હતી. અમને અહીંયાથી ડિટેન કરવામાં આવે છે. અમે કાયમી શિક્ષકની ભરતીની માંગ સાથે અહીંયા આવ્યા હતા. અમારી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે. કાયમી શિક્ષક કુદર ડિંડોર કરીએ છીએ છતાં પણ અમારી આ હાલત છે. તો શું કરવાની આ સરકારને, શું કરવાના મુખ્યમંત્રીને, શું કરવાના આ ગૃહમંત્રીને કે જે એક શિક્ષકો સાથે આવું વર્તન કરે છે, દેશના ભવિષ્ય કહેવાય એવા યુવાનો સાથે આવું વર્તન કરે છે, છતાં કોઈને શરમ જેવી જાત નથી. અને મોટામાં મોટા ગુનેગાર કહીએ તો આપણે તો આ જનતા છે કે જે વારંવાર કમળનું બટન દબાવે છે. એમને પણ શરમ નથી. એવા તે કયા ગુણ તમે ભારતીય જનતા પાર્ટીમાં જોઈ ગયા છો કે તમે દોડીને કમળનું બટન દબાવો છો? વિડીયો ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો. આ સરકારનો ભાંડો ફોડો કે કેવા અત્યાચારો આ કોની સાથે કરી રહ્યા છે. તમારામાં તાકાત હોય તો બુટલેગરને પકડો ને. તમારી હોશિયારી, તમારી દાદાગીરી ત્યાં તમે બતાવો ને. આવા નિર્દોષ નિર્લજ્જ લોકોને શું કામ તમે પકડો છો? શરમ આવી જોઈએ તમને લોકોને.
વિડીયો ખૂબ શેર કરો, દરેક લોકો સુધી દોસ્તો આ વિડીયો પહોંચાડો. જય હિન્દ.